બાલાજી જનરલ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટરમાં વધુ એક સફળ સર્જરી કરવામાં આવી. પેશન્ટ તૈયાબાઈ વહોરા, રહેવાસી આણંદ, ઉંમર આશરે 46 વર્ષ. બાલાજી જનરલ હોસ્પિટલમાં શનિવારના રોજ તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું. દૂરબીન દ્વારા જેને એન્ડોસ્કોપી દ્વારા સ્પાઇન સર્જરી કરવામાં આવી, જેમાં પેશન્ટને 2 જ ટાંકા એટલે કે સ્ટીચ આવ્યા અને પેશન્ટ થોડા દિવસમાં ચાલી ફરી શકે. પેશન્ટને 2 વર્ષથી તકલીફ હતી. કમરમાં દુખાવો, ચાલવામાં અને ઊભા રહેવામાં અને દાદરા ચડવામાં, બેસવામાં તકલીફ હતી. હાલ 2 મહિનામાં તકલીફ વધી જતા MRI કરાવતા તેમની ગાદી વધી ગઈ. મણકા પણ તકલીફ આપતા અને ગાદી ખસવા સાથે સાથે ગાદી બહારના ભાગમાં વધી ગઈ હતી, જેના લીધે તેઓને ચાલવા, બેસવામાં, સૂવામાં, ઊભા રહેવામાં પણ તકલીફ વધી ગઈ હતી અને દુખાવો પણ ઘણો થતો, જેથી તેઓ બાલાજી જનરલ હોસ્પિટલમાં એડમિટ થયા અને તેઓની સર્જરી આયુષ્માન કાર્ડ થકીની નિઃશુલ્ક કરવામાં આવી. બાલાજી જનરલ હોસ્પિટલ માટે પણ આ સર્જરી એન્ડોસ્કોપી દ્વારા કરવામાં આવનાર પહેલી સર્જરી હતી. પણ અલ્લાહનો લખો કરમ અને તેની હર ઇન્સાન લાચાર અને બેબસ હોય છે. તેના કરમથી ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું અને પેશન્ટ પણ સ્ટેબલ છે અને પેશન્ટની તકલીફમાં સુધારો પણ છે. અમારો સિદ્ધાંત એક જ છે: દરેક સમાજના માથા ઉપરથી મેડિકલ એટલે કે સારવારનો બોધ ખર્ચ 50% થાય. સારી ક્વોલિટીની સારવાર મળી રહે, યોગ્ય માર્ગદર્શન મળે, સાચી સલાહ, સચોટ ઇલાજ અને રાહત દરે સારવાર મળે. અમારાથી બનતા તમામ પ્રયાસ અમે કરીએ છીએ. વધારેમાં વધારે લોકો સુધી અમે પહોંચીને તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત થવાના ભાગીદાર બનીએ. તમે પણ વધારેમાં વધારે લોકો સુધી બાલાજી જનરલ હોસ્પિટલની સેવાનો મેસેજ પહોંચાડશો. બધાને તમારા સારા અનુભવ જણાવશો. એકવાર તમારી હોસ્પિટલ પણ તકલીફ માટે બાલાજી જનરલ હોસ્પિટલની મુલાકાત લેશો, જેથી કરી તમારી તકલીફને અમે રાહત દરમાં સેવા કરી શકીએ અને આયુષ્માન કાર્ડ થકી મફતમાં થાય. તો પછી આ તમારી હોસ્પિટલને આજે જ મુલાકાત લો અને મુલાકાત લેવા માટેની મુહિમ અને દાવત પણ ચલાવશો. તમારો સાથ સહકાર તો મળતો રહે અને જે ઇજ્જત અને મોહબ્બત તમે બાલાજી જનરલ હોસ્પિટલને આપી છે, તમે આપતા રહેશો. ફરી મળીશું એક નવા કેસ સાથે. બાલાજી જનરલ હોસ્પિટલ એન્ડ મેનેજમેન્ટ ટીમ, ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ. જી સાહેબ, આપનો પરિચય? હું ડૉક્ટર શૈશવ શાહ, એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન. હું વડોદરાથી છું અને આજે અહીંયા આગળ બાલાજી જનરલ હોસ્પિટલમાં આવેલો છું. અહીંયા આગળ એક 47 વર્ષના બેન છે, તાઇબા વોરા. એમને કમરની ગાદીની તકલીફ હતી 2 વર્ષથી, જે હમણાં 2 મહિનાથી બહુ જ વધી ગયું હતું અને ચાલી બી નહોતા શકતા. આજે અમે એમનું એન્ડોસ્કોપિક ડિસ્કેક્ટમી એટલે કે L5-S1 જગ્યા પર દૂરબીન દ્વારા ત્યાં આગળ કી હોલ સર્જરી કરી અને એ જે ગાદીની જે તકલીફ હતી એમની, એમાંથી એમને મુક્તિ આપી છે. આ સર્જરીમાં અમે સવારે સર્જરી કરીને સાંજે પેશન્ટને ચલાવી દેતા હોઈએ છીએ અને આની રિકવરી ખૂબ જ ફાસ્ટ હોય છે અને ઘણા બધા આના એડવાન્ટેજીસ હોય છે. અહીંયા આગળ MRIમાં હું તમને જે પ્રમાણે બતાવીશ એ પ્રમાણે અહીંયા આગળ આ કમરનો MRI છે, જેમાં બધા મણકા દેખાય છે. એમાં તમે જોશો તો છેલ્લો જે મણકોની જે બ્લેક કલરનું જે છે એ ગાદી છે. આ બધી ગાદીઓ એની સીમામાં છે. આ તમે L5-S1ની ગાદી જોશો, આ L5 છે અને આ S1 છે. એની ગાદી પાછળ આવીને આ જે નસ હોય એ નસ પર દબાણ આપે છે. આ ગાદીને અહીંયાથી આપણે કટ કરીને કાઢવી પડે, કારણ કે આ ઓલરેડી નકામી થઈ ગઈ હોય અને ખાલી હેરાન કરતી હોય. એટલે આ ગાદી આપણે કાઢી દઈએ અને પેશન્ટને આ તકલીફમાંથી આરામ મળી જાય.